नमस्कार, मैं हूं मयूरिका और आप देख रहे हैं वीएनएम टीवी। आज वीएनएम टीवी पर एक खास मेहमान हमारे साथ जुड़े हैं जो गुजरात के फायर ब्रांड नेता है। गुजरात में अब जो सत्तारूढ़ पार्टी है वहां तो कोई फायर ब्रांड नेता हो नहीं सकता, क्योंकि सत्ता के खिलाफ बोलने की हिम्मत अब भारतीय जनता पार्टी के नेताओं में रही नहीं है और ऐसे में विपक्ष के जो नेता होते हैं वो ही आवाज उठाते रहते हैं। गुजरात में जब लोकसभा के चुनाव हुए 2024 के, तब बहुत मजबूती से आम आदमी पार्टी के विधायक के रूप में भरूच लोकसभा सीट से चैतर वसावा ने एक टफ फाइट दी मनसुख वसावा को। भले ही वो जीत नहीं पाए, लेकिन चैतर वसावा जो है वहां के काफी लोकप्रिय नेता है और विधायक तो है ही डेडियापाड़ा के। भले ही लोकसभा नहीं जीत पाए, लेकिन हमेशा से आदिवासियों के हित में और गुजरात के नागरिकों के हित में आवाज उठाते आए हैं। लेकिन यहाँ जो सरकार है, जो अधिकारी हैं, वो उन पर लगातार हावी होने की कोशिश करते रहते हैं। कई सारी पुलिस शिकायत पिछले दिनों उन पर हुई है और इन सारे मुद्दों पर बात करने के लिए आज चैतर वसावा हमारे साथ है। उनसे जानेंगे कि आखिरकार ये सरकार उनसे डरी हुई क्यों है। चैतर भाई नमस्ते, स्वागत है आपका वीएनएम टीवी पर। जी नमस्ते। चैतर भाई, मैं आपसे पूछना चाहूंगी, सबसे पहले तो गुजरात में कानून और व्यवस्था बहुत ज्यादा बिगड़ती हुई नजर आ रही है। पहला એવું હતું કે આપણા ત્યાં સુરક્ષિત આખો માહોલ હતો, પણ હવે એ સુરક્ષા ક્યાંક ખોવાતી હોય એવું લાગે છે। શું કહેવા માંગશો? જી આપણે તમે જોયું હશે કે 16/12/2012 ના રોજ જે નિર્ભયા કાંડ દિલ્હી ખાતે બન્યો હતો અને એને આજે 12 વર્ષ થયા અને 16/12/2024 ના રોજ ઝઘડિયામાં પણ એક બનાવ બન્યો છે। તો જે રીતના બનાવો રોજબરોજ બહાર આવે છે, ગુજરાતમાં તમે જોયું હશે છેલ્લા એક વર્ષમાં 648 જેવા બનાવો બહાર બનીને આવ્યા છે। તો આપણે એક બાજુ મહિલાની વાત કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, એની પાછળ કરોડો રૂપિયાનું બજેટ બને છે, છતાંય છેલ્લા 10 વર્ષમાં 400 ગણા કેસોમાં વધારો થયો છે। પોક્સોની વાત કરીએ, પોક્સોમાં આજે 4375 જેટલા કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે। આપણે એના માટે ઓક્ટોબર 2019માં ફાસ્ટ ટ્રેક કોર્ટો તો બનાવી દીધી ગુજરાત સરકારે, પણ એમાં પણ 912 જેટલા કેસો પોક્સોના પેન્ડિંગ છે। તો ક્યાંક ને ક્યાંક આવા બનાવો બને છે, કેન્ડલ માર્ચો થાય છે, શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અમારા જેવા નેતાઓ ત્યાં જાય છે, બધી રાજનીતિઓ પણ થાય છે, પણ જે ઠોસ કાર્યવાહી થવી જોઈએ, જે પરિવારને ન્યાય મળવો જોઈએ, એના માટે વર્ષો લાગી જાય છે। તો અમે કહીએ છીએ કે સરકાર જે એમની પોલીસનો ઉપયોગ એમના બંદોબસ્તમાં કરે છે, એમની વ્યવસ્થાઓમાં પોલીસનો ઉપયોગ કરાય છે અને એમની સુરક્ષામાં ઉપયોગ કરાય છે, વિપક્ષના નેતાઓને દબાવવા માટે ઉપયોગ કરે છે, એની જગ્યાએ ગુજરાતમાં જે પોલીસની કામ સલામતી વિશ્વાસ તો એ જાળવી માટે પોલીસ જો કામ કરે તો ચોક્કસપણે આના પર આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ। સાથે સાથે ગુજરાતમાં એવા કડક કાયદા બનાવવામાં આવે, કોઈ પણ આવા નાબાલિગ દીકરીઓ સાથે આવું દુષ્કર્મ કરે છે એને તો જાહેરમાં ફાંસી આપવા સુધીની સજા કરવી જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ। નહીં તો આપણે કોઈ દીકરી સાથે આવા બનાવ ન બનવા જોઈએ, પણ કદાચ કોઈ રાજ્યમાં બનાવો બને છે તો આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી તરત બહાર આવીને મુખ્યમંત્રીને સલાહ આપવા જાય છે। આપણે બંગાળમાં જે ઘટના ઘટી એ દુઃખદ હતી, પણ ત્યાંના મુખ્યમંત્રીને સલાહ આપવા માટે આ લોકો નીકળેલા। એમણે લાંબા લાંબા ટ્વીટ કર્યા હતા, એમણે કીધું કે બંગાળમાં આમ થઈ ગયું, કેન્ડલ માર્ચ કાઢ્યા હતા। તો ગુજરાતમાં થાય છે તો કેમ ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓ, સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી મૌન સેવી લે છે? એટલે કહેવાનો મતલબ કે સંવેદનાશીલ સરકારની મોટી મોટી વાતો થાય છે, પણ સંવેદના કેમ જાગતી નથી? મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો થાય છે તો કેમ ઉપરા છાપરી તમે વડોદરામાં દાહોદની બનાવ, સુરત, અમરેલી, ભાવનગર જે પણ બનાવો બન્યા છે એના નરાધમોને આજે સુધી ફાંસી કેમ નથી આપણે આપી શક્યા? એના માટે આપણે આવનારા ભવિષ્યમાં કરવું પડશે અને જે સરકાર પોલીસની વ્યવસ્થા છે એમને પણ એમના કામ કરવા દેવા પડશે, નહીં કે વિપક્ષના નેતાઓને દબાવવા માટે, પોતાની સુરક્ષા માટે, વ્યવસ્થા માટે પોલીસનો ઉપયોગ કરવાના। આજે આખા ગુજરાતમાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ અને પોલીસના ઉપયોગ કરીને સરકારો ચાલે છે। એટલા માટે અમે માંગ કરીએ છીએ કે આવા કોઈ પણ ઘટના ઘટે એવા નરાધમોને તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેકમાં ટ્રાયલ ચલાવીને જાહેરમાં ખુલ્લામાં ફાંસી આપવી જોઈએ। તો આવનારા દિવસોમાં આવું રાક્ષસી કૃત્ય કરતા પહેલા 2 વખત વિચારશે। બિલકુલ,
बिल्कुल सहमत हूँ सर आपकी बात से, क्योंकि गुजरात में महिला सुरक्षा एक वक्त पर बहुत ऐसा माना जाता था कि गुजरात सरकार ये गर्व लेती है कि गुजरात की महिला आधी रात में भी गरबा खेलने जा सकती है, लेकिन उसी बीच जो दुष्कर्म वडोदरा में सामने आया उसने सभी की आंखें खोल दी और छोटी छोटी बच्चियां सुरक्षित नहीं है। दाहोद में एक स्कूल के प्रिंसिपल ने बच्ची के ऊपर दुष्कर्म कर, उससे छेड़खानी कर, उसे मौत के घाट उतार दिया। बच्चियां सुरक्षित नहीं है और भले ही आरोपी पकड़े जाते हैं लेकिन उन्हें सालों साल सजा नहीं होती और उसी की वजह से ये दिक्कतें आ रही हैं। સર આપણા ત્યાં કાનૂન વ્યવસ્થામાં તો બદલાવની ખૂબ જ જરૂર છે, પણ કાનૂન જે છે એ જ્યાં જરૂરત નથી હોતી ત્યાં લાગુ કરવામાં આવે છે। છેલ્લા ઘણા દિવસોમાં તમારા ઉપર પદયાત્રાની અનુમતિ નહીં કાઢવા બદલ તમારા પર એફઆઈઆર થઈ, એ પછી એક કંપનીનો જે મામલો હતો એમાં પોલીસે એવું કીધું કે ચેતર વસાવા ત્યાં પહોંચીને રોકાવટ કરી। આવા બધા ખોટા ખોટા જે મામલા ઉભા કરીને તમને દબાવવાની, તમને ચૂપ કરાવવાની કોશિશ થાય છે, એના પર શું કહેશો? અંગ્રેજોનું શાસન હતું આઝાદી પહેલા, ત્યારે પણ આપણા ગાંધીજી હોય, સરદાર પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નહેરુ હોય, સુભાષચંદ્ર બોઝ એમની આગેવાનીમાં ઘણા પદયાત્રાઓ થઈ, પણ ત્યારે પણ અંગ્રેજોએ આવી રીતના ખોટી એફઆઈઆર કે એમને પદયાત્રાઓ બાદ એમને જેલ હવાલે નથી કર્યા। ત્યારે અમે ઝઘડિયા અને ભરૂચના લોકોનો ન્યાય અપાવવા માટે જે પદયાત્રા કરી, તો પોલીસ વિભાગે અમે યાત્રા દરમિયાન અગાઉ પરમિશનની માંગણી કરી હતી, એસપી કલેક્ટરને અમે લેખિતમાં માંગણી કરી હતી, પ્રાંત અધિકારી પર માંગણી કરી હતી। છેલ્લા દિવસે એમણે અમને નામંજૂરીનો લેટર આપ્યો અને અમે પદયાત્રા કરી ત્યારે કોઈ પણ જાતના કોઈ પણ વ્યક્તિ સરકારી કે કોઈને ખાનગી રીતે અમે અડચણરૂપ નથી બન્યા। છતાં ત્યાંના પીઆઈ પોતે અરજદાર બનીને દિન 5 પછી મારા પર એફઆઈઆર કરે છે। તે દિવસે અમે 10 કિલોમીટરની યાત્રા 3 કલાક ચાલીને જઈએ છીએ। ત્યાં ઝઘડિયા પહોંચીને અંકલેશ્વરથી કામદારનો ફોન આવે છે, ડેટોક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટ બપોરના 12:40 થયો હતો અને મારી પર 4 વાગે ફોન આવે છે। એમ કોણ મરણ પામેલ છે, કોને ઈજા થયેલી છે, કંપની અને એની ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી। ચૈતરભાઈ તમે આવો તો સારું। અમે ત્યાં પહોંચીએ છીએ, કામદારોને મળીએ છીએ, ત્યાંની ઓથોરિટી, યુનિટ મેનેજર, પ્રાંત સેફટી અધિકારીને મળીએ છીએ, ત્યાં પીઆઈ પીએસઆઈ બધા ઉપસ્થિત હોય છે। અમે 5 વાગે એમને એવું કહીએ છીએ કે 12:40 ઘટના છે, જે પણ મરણ પામેલા છે એમના પરિવારને તો કમસે કમ કહો કે કોણ મૃત્યુ પામ્યું છે। તો 5 વાગે પછી એ લોકો મને યાદી આપે છે, હું એ 12થી કામદારોને જણાવું છું કે આટલા લોકો મૃત્યુ પામ્યા છે। એમના પરિવાર આવે છે, એમનો પરિવાર એટલો બેન જે એમની પત્નીઓ તો બેહોશ થઈ જાય છે, એમના પરિવાર રડે છે, અમને કહે છે અમને ન્યાય અપાવો। એટલે એક તો પોલીસ આટલા લેટ જાણ કરે છે, અમે કંપની સાથે મળીને પરિવારને માનવતાની રીતે 30-30 લાખ રૂપિયા એક પરિવારને અપાવીએ છીએ, પણ આ ત્યાંના સ્થાનિક લોકોના પેટમાં તેલ રેડાય છે, કોઈને ગમતું નથી। દિન 7 પછી ત્યાંના પીએસઆઈ ને અરજદાર બનાવીને મારા પર ખોટી એફઆઈઆર થાય છે। રાજપાડીમાં પીઆઈ ને અરજદાર બનાવવામાં આવે છે, અંકલેશ્વરમાં પીએસઆઈ ને। તો કંપની રાજી ખુશીથી આપે છે, અમે ત્યાં પરિવાર અમારી સાથે સહમતિ છે, તો એફઆઈઆર કરવાની શું જરૂર પડે છે? એટલા માટે પોલીસનો દુરુપયોગ થઈ રહેલો છે। જે પોલીસનું કામ હતું એ કામ કરવા દેવામાં આવતું નથી, એના લીધે આજે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। कानून को जो काम करना चाहिए वो नहीं हो रहा है और कानून का इस्तेमाल अलग अलग रूप से हो रहा है। अगर मुख्यमंत्री आते हैं तो विपक्ष के जो नेता होते हैं उनके घर पर तो सुबह से ही पुलिस बिठा दी जाती है और इसीलिए गुजरात में अब सब कुछ ठीक ठीक नहीं है। गुजरात मॉडल की पोल लगातार खुलती जा रही है। चेतर वसावा डेडियापाड़ा के आम आदमी पार्टी के विधायक उनसे बात कर रहे हैं। चेतर भाई તમે એ પોલીસ પર એ ઇલ્ઝામ પણ લગાવ્યો છે કે હપ્તાખોરી લે છે। આપણા ત્યાં દારૂબંધી હોવા છતાં પોલીસ પોતે હપ્તા લઈને દારૂબંધી જે છે એની સરેઆમ ધજીયા ઉડાવે છે, એના પર શું કહેશો? ગુજરાતની પોલીસ કોઈ સામાન્ય વ્યક્તિએ કોઈ ફરિયાદ કરવા જવું હોય, પોક્સો જેવી ફરિયાદ માટે એમના ચંપલ ગહાઈ જાય છે, પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી। અમે ભરૂચ પોલીસ અને ત્યાંના એસપી ને હપ્તા ઉઘરાવતા 35 જેટલા સીસીટીવી ફૂટેજ અમે એમને આપ્યા છે, પ્રેસ મીડિયામાં જાહેર કર્યા છે, લોકોમાં પણ જાહેર કર્યા છે। એ પોલીસ અધિકારીઓ કોના કહેવાથી હપ્તા ઉઘરાવે છે, છતાંય આજ દિન સુધી ત્યાંના એસપી ડીવાયએસપી કોઈ જાતની તપાસ કરી નથી અને અમારી પર પદયાત્રામાં રાતોરાત 2 એફઆઈઆર કરી દે છે। એટલા માટે આ જે શાસન, જે ભયનો માહોલ છે એ ખૂબ ભયાનક ગુજરાતમાં પોલીસનો ઉપયોગ થાય છે। પોલીસનો ઉપયોગ ભૂમાફિયાઓ પર, ઇનલીગલી ડ્રગ્સ, દારૂ
રેતી, જે પણ ઇનલીગલી જે પણ ચાલે છે એમની પર હપ્તા ઉઘરાવવા માટે પોલીસ એ માત્ર પોતા માટે નથી ઉઘરાવતી, એ ઉચ્ચ અધિકારીઓ અને કમલમ સુધી એ હપ્તા પહોંચાડે છે. એટલા માટે આજે ગુજરાતમાં બેફામ ડી ક્વોલિટીનો દારૂ વેચાઈ રહ્યો છે. નકલીની ભરમાળા આજે આખા ગુજરાતમાં વધી રહી છે. તો આમાં પોલીસ મૂકબંધુ બનીને જોયા કરે છે અને આ બધું ચાલી રહ્યું છે. અને જે ડ્રગ્સ અંકલેશ્વરમાં પકડાય એ કંપનીઓ તો પાછી ચાલુ પણ થઈ ગઈ. તો વિચાર કરો કઈ હદે હપ્તાખોરી ચાલતી હશે. અમારા ભરૂચના સાંસદ મનસુખભાઈ લેટરો પણ લખ્યા એમના મુખ્યમંત્રીને કે ભાઈ આ તમારી પોલીસ અહીંયા હપ્તા ઉઘરાવે છે. તો પણ કોઈ સમજવા તૈયાર નથી. અમે તો વિપક્ષમાં છે એટલે કહીએ. એમણે પણ પત્ર લખ્યા છે. એક સિનિયર સાંસદ 7 ટર્મના પોતાની સરકારમાં બિચારા વિનંતી કરે કે આ હપ્તાખોરી બંધ કરાવો, તો પણ સરકારનું પેટનું પાણી નથી હલતું. એટલે કેટલી હદે અમલદારશાહી આ સરકારમાં હાવી થઈને બેઠી છે એ તમે અમે સારી રીતે જોઈ શકીએ છીએ. બિલકુલ. અને એટલે જ ગુજરાતના જે લોકો છે એ હવે બહુ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા કામ તો કરતા હોય છે, પણ હજુ પણ આદિવાસીઓને એ રોજગાર, એ શિક્ષણ, એ સ્વાસ્થ્ય સુવિધાઓ નથી આપણે અપાવી શક્યા. શું કરી શકાય? તમને શું લાગે છે કે શું ઇમ્પ્રુવમેન્ટ હજુ પણ થવું જોઈએ કે આદિવાસી પણ જે મેઇન સ્ટ્રીમમાં આવીને એમને પણ એ રોજગાર મળે, પણ એ લોકો પણ એ પોસ્ટ પર હોય અને બધા જ આદિવાસી લોકો જે છે એમનું પણ ઉત્થાન થાય? શું કરી શકાય? સરકારને શું સલાહ આપી શકાય? સરકારને તો હું શોર્ટમાં કહી દેમ છું, જે આઝાદીના 10 કે 20 વર્ષ નથી થયા, આજે 78 વર્ષ થઈ ગયા છે. સરકારો કેટલી આવીને ગઈ. કોંગ્રેસની હતી, આજે ભાજપની 30 વર્ષથી છે. પણ કોઈને આદિવાસીના વિકાસમાં રસ નથી. આજે તમે જોઈ લો, આજે આદિવાસી ગામમાં શાળા માટે આંદોલન કરે છે. આજે આદિવાસી શાળામાં શિક્ષક માટે આંદોલન કરે છે. પીએમજીવાય જે 5 લાખના આયુષ્માન કાર્ડ જે ચાલતા નથી એના માટે આંદોલન કરે છે. બાળકોની શિષ્યવૃત્તિ માટે આંદોલન કરે છે. પોતાના જાતિના દાખલા માટે આંદોલન કરે છે. આ વિસ્તારના દવાખાનાઓમાં એક્સરે કે સોનોગ્રાફી જેવા મશીનો નથી, એના માટે આજે રોડ પર છે. ડોક્ટરો માટે આજે રોડ પર છે. તો આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ. આ વિસ્તારમાં નકલી બધું, નર્સિંગ કોલેજો નકલી ચાલે, કાર્યપાલક ઇજનેરની કચેરીઓ નકલી ચાલે, ટોલ નાકાઓ નકલી ચાલે, બધું નકલી. તો ક્યાં સુધી આ આદિવાસી લડતો રહેશે? એટલે અમે તો સરકારોને કહીએ છીએ, આઝાદી પહેલા જે ભીલ પ્રદેશ હતો તેને આજે આઝાદી બાદ વિભાજિત કરવામાં આવ્યો છે. જે રીતના આજે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લા, આજે રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, આજે મધ્યપ્રદેશમાં પાલ, અલીરાજપુરના તમામ જાંબુવા થઈને તમામ વિસ્તાર, આજે મહારાષ્ટ્રનો નંદુરબાર થી લઈને પારઘર સુધીનો વિસ્તાર આજે પણ બોર્ડરલેસ થઈને વ્યવહાર છે. આજે પણ અમે અમારા સુખ દુઃખે ભેગા થઈએ છીએ. આજે પણ અમારા રીતિ રિવાજો, પરંપરાઓ, અમારી ધર્મની વિધિ, અમારી પૂજા વિધિ, અમારા લગ્ન મરણની વિધિ આજે પણ અમારે એકબીજા સાથે છે. આજે અમારી બોલી, ભાષા, રહેણી કહેણી બધું જ અમારું સાચું છે, સારું છે. જો સરકારો આદિવાસીના ઉત્થાનની વાતો કરતી હોય, જો એમના મનમાં આદિવાસીઓના વિકાસની વાત હશે, તો આદિવાસીઓને 29મું રાજ્ય આપી દે, ભીલ પ્રદેશ રાજ્ય બને અને એની રાજધાની કેવડિયા બને, તો જ આવનારા ભવિષ્યમાં આદિવાસીનો વિકાસ થવાનો છે. નહીં તો ગમે તેટલા સારા કાયદા કાનૂન, સારી યોજનાઓ બનશે, ગ્રાન્ટો ફળવાશે, પણ અમલદારશાહી, એનો ટીડીઓ બીજો હશે, કલેક્ટર બીજા હશે, અહીંના એનજીઓ બીજા, બહારથી આવેલા એનજીઓ અહીંયા કામ કરશે. એ માત્ર ને માત્ર ગ્રાન્ટ સગે વગે કરવાના કામો કરે છે. એનાથી આદિવાસીઓને શું જોઈએ છે એનો વિકાસ થતો નથી. આજે નર્મદા ડેમમાં એટલા બધા ગામડાઓ ગયા, કડાણામાં એટલા બધા ગામો વિસ્થાપિત થયા, એનું પાણી આજે આદિવાસીઓને નથી મળતું. અમે તો કહીએ છીએ 500 કિલોમીટર કચ્છ લઈ જાવ છો, એના કરતા તમે બીજા 500 કિલોમીટર તમે દિલ્હી સુધી લઈ જાવ, પણ જે લોકોએ ગામડા ગુમાવ્યા છે એને તો તમે પાણી આપો. તમે સરદાર પટેલ સાહેબની 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી દીધી, કઈ વાંધો નહીં. અમે તો કહીએ છીએ તમે 500 મીટર બનાવો, પણ એ જ ગામમાં બાળકોને ભણવા માટેની શાળા નથી. એનાથી બાજુના ચાપટ ગામમાં મહિલા પ્રસૂતિથી પીડાય છે, એને જવા માટેનો, એમ્બ્યુલન્સ પહોંચવા માટેનો રસ્તો નથી. 10 કિલોમીટર ઝોલીમાં લઈ જવું પડે છે. તેની બાજુમાં તુરખેડાની મહિલાની પ્રસૂતિ એટલી પીડાય છે, પ્રસૂતિથી પીડાઈને મહિલા તો મરી જાય છે. નાની બાળકીને જન્મ આપે છે, બાળકી પોતાનું નાની માસૂમ દીકરી પોતાનું માં ગુમાવી દે છે. તો આ કઈ રીતનો વિકાસ છે? આદિવાસીનો વિકાસ આ વિસ્તારમાં રોડો બની જવાથી,
ઊંચી ઊંચી પ્રતિમાઓ બની જવાથી, મોટા ડેમ બની જવાથી, નહેરો બની જવાથી, જેટકોના હાઈ ટેન્શન લાઈનો નીકળવાથી વિકાસ નથી. આદિવાસીઓને શિક્ષણ આપો, સિંચાઈનું પાણી આપો, સારું આરોગ્ય આપો, કનેક્ટિવિટી આપો, રોજગાર આપો. આદિવાસી પણ સારું પોતાનો વિકાસ કરશે, બાળકો પણ આઈએસ આઈપીએસ બનશે. તમામ ક્ષેત્રોમાં આદિવાસી આગળ આવે એવો છે, પણ સરકારે વિકાસ નથી કર્યો, એટલા માટે આજે આદિવાસીનો વિકાસ થયો નથી. જી સર, આપણે નર્સિંગ કોલેજનો જે મુદ્દો છે એ પણ ઘણો જોરશોરથી ઉઠાવ્યો છે. એ મામલો ક્યાં સુધી પહોંચ્યો? શું એ નકલી નર્સિંગ કોલેજો બંધ કરવામાં આવ્યા છે કે હજુ એ ચાલી જ રહ્યા છે? ટ્રાઇબલ વિસ્તારમાં ખૂબ મોટા પાયે આવી બોગસ નર્સિંગ કોલેજો, નકલી નર્સિંગ કોલેજો ચાલે છે. નકલી કોલેજ ચાલે એટલે એમાં સરકારે પોતે અરજદાર બનવું પડે. અમે તે વખતે પણ માંગ કરી કે જિલ્લાના આરએમઓ સાહેબ અરજદાર બને અને સરકારને બતાવે કે આ નકલી કોલેજ, અમે અહીંયા નકલી કોલેજ ચાલે છે. છતાં સરકારે નકલી કોલેજો ચાલે છે એવી એનાથી બચવા માટે એક વિદ્યાર્થીને અરજદાર બનાવી કે 400 જેટલી વિદ્યાર્થીઓ સાથે અમારે રાજપીપળામાં છેતરપિંડી થઈ, બીજી વિદ્યાર્થીઓ સાથે વ્યારામાં, ડેડિયાપાડામાં, સુરતમાં, અંકલેશ્વરમાં, છોટાઉદેપુરમાં પુષ્કળ પ્રમાણે અનેક વિદ્યાર્થીઓને ભવિષ્ય 6 વર્ષ બગાડ્યા, 3 વર્ષ બગાડ્યા, 3 લાખ રૂપિયા ફી લઈ લીધી, ડિગ્રી નથી મળી, કોઈ તાલીમ નથી મળી, કોઈ કોચિંગ નથી કરાવી. એટલે આવી બોગસ સંસ્થાઓ ચાલે છે તો સરકારને ખબર જ છે. સરકારે જ આ લોકોને એમના આશીર્વાદથી જ ચાલે છે, સ્થાનિક એમના નેતાઓના આશીર્વાદથી જ ચાલે છે. એટલા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માં કામલ સંસ્થા સામે અમે પડ્યા તો 400 વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટ આપવાની પ્રોસેસ ચાલે છે. હાલમાં આપણે કોર્ટમાં એ કેસ ચાલે છે. પણ આવી તો કેટલી બધી કોલેજો છે, તો સરકાર કેમ એ કરતી નથી? એટલે માત્ર ને માત્ર ખાનગી કોલેજોને પરવાનગીઓ આપીને એમના હપ્તાઓ લઈને કમલ, એટલા માટે જ આ સરકાર આવી કોલેજોને છાવરી રહી છે. એમના આશીર્વાદથી જ આવી બોગસ અને નકલી કોલેજો ચાલે છે આ વિસ્તારોમાં. સર, એક છેલ્લો સવાલ જરૂર પૂછવા ઈચ્છીશ કે બહુ બધી તકલીફો છે ગુજરાતમાં. કાનૂન વ્યવસ્થાની આપણે વાત કરીએ, શિક્ષા આપણા ગામડાઓમાં હજુ સારી સ્કૂલો નથી બનાવી શક્યા, સારા હોસ્પિટલ નથી બનાવી શક્યા. મારા કે તમારા જેવા લોકો કદાચ સરકારી સ્કૂલમાં કે સરકારી હોસ્પિટલોમાં જવા નથી ઈચ્છતા. ગુજરાતના લોકોને શું સંદેશ આપશો જ્યારે હવે સ્થાનીય સ્વરાજના ઇલેક્શન આવશે અને જ્યારે એક સરકાર, એક સત્તા આપણે પસંદ કરવાની હોય ત્યારે શું શું ધ્યાનમાં ગુજરાતની જનતાએ રાખવું પડશે? ગુજરાતની જનતા અને યુવાનો તો આજે બધા તમે જાણો છો, આજે ખેડૂત આંદોલનો કરે છે, મહિલાઓ આંદોલન કરી રહ્યા છે, આજે કરાર આધારિત કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થઈ રહ્યા છે. તો ગુજરાતની જનતા તો ત્રાહિમામ પોકારી રહી છે. એની મસલ પાવર, મની પાવર, એનો પોલીસનો ઉપયોગ, ઈડી, સીબીઆઈ, પછી જેટલી પણ કર્મચારી વહીવટી વિભાગના છો એમનો ઉપયોગ કરીને આજે સરકારો બનાવે છે, જીતે છે. તો જનતાને અમે માત્ર એટલી અપીલ કરીએ છીએ કે આટલા વર્ષોથી ભાજપની સરકાર ચાલે છે, કેન્દ્રમાં એમની સરકાર ચાલે છે, પોતે નારી શક્તિની વાત કરે છે, પોતે ગુજરાત મોડલની વાત કરે છે, નાની સશક્તિકરણની વાતો થાય છે, બેટી બચાવો બેટી પઢાવોની વાત છે. માત્ર ને માત્ર એ પોતાના પ્રચારો માટે જ કરે છે. ગુજરાતની જનતા આજે પણ રોજગાર માટે રોડ પર હોય છે. તો આવનારા ભવિષ્યમાં જનતા વિચારે અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તાલુકા જિલ્લાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, 30 વર્ષ તો ભાજપને આપી દીધા છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી મજબૂત પાર્ટી તરીકે આગળ આવી રહેલી છે. એમને જો તક મળશે તો ચોક્કસ જે રીતના પંજાબ અને દિલ્હીમાં કામ આવનારા દિવસોમાં ગુજરાતમાં થશે. चलिए, हम आम आदमी पार्टी के गुजरात के विधायक चेतर वसावा से बात कर रहे थे, जो कह रहे थे अब जब चुनाव आ रहे हैं तो जनप्रतिनिधि, लोकल जनप्रतिनिधि को आपको परखना होगा, क्योंकि बहुत सारी जो दिक्कतें हैं वो कैसे सुलझेगी वो सिर्फ एक नागरिक तय कर सकता है। चेतर जी, बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए, बहुत बहुत शुक्रिया जी, धन्यवाद। थैंक यू सो मच। और बहुत बहुत शुक्रिया आप सभी व्यूअर्स का जुड़ने के लिए। वैसे व्यूअर्स को क्यों नहीं जुड़ना चाहिए, ये जो सारी बातें हैं वो आपकी आंखें खोल देने वाली बातें हैं और ये सारी बातें आप
आपको जाननी और समझनी होगी। आपको किसे वोट करना है, किसे जनप्रतिनिधि बनाना है, ये तो आपकी राय होगी, लेकिन जो समस्याएं हैं, जो दिक्कतें हैं जिससे गुजरात की जनता जूझ रही है, उससे आखिरकार कैसे निजात पाएगी, वो हर किसी नागरिक को सोचना होगा। वीएनएम टीवी को आप यूट्यूब चैनल पर देख रहे हैं। अगर हमारे चैनल पर नए आए हैं तो चैनल को सब्सक्राइब कर जरूर जाइएगा और बेल आइकन प्रेस कर दीजिएगा, ताकि वीएनएम का हर अपडेट सबसे पहले आप तक पहुंच सके। आप हमें फेसबुक पर देख रहे हैं, शेयर कर लीजिए। ये सारी बातें गुजरात के हर नागरिक के लिए जानना बेहद जरूरी है। आप हमें ओटीटी प्लेटफॉर्म्स पर देख रहे हैं, डेली हंट, वोडाफोन टीवी, जियो टीवी और जियो टीवी फाइबर 498 नंबर के चैनल पर वीएनएम टीवी को 24 घंटे लगातार देखा जा सकता है। देखते रहिए वीएनएम, जुड़े रहिए वीएनएम के साथ। नमस्कार।